મહાપુરુષોની વાત બહુ ગણન છે. એ જે છૂટ્યા છે ને, છૂટેલો હોય એ જ છોડાવી શકે, બાકી છોડાવી શકે. બંધાયેલો હોય એની આગળ તમે આશા કરી જાઓ કે મને છોડો બાપુ છોડો, તો એ છોડી શકે ખરો? પોતે જ બંધાયેલો છે, એ ક્યારે છોડી શકે નહીં. જે મુક્ત હોય, જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન હોય, એ જ મહાપુરુષ કે છે એને જ્ઞાન કરાવી શકે. એટલે જે મહાપુરુષને આગળ જ્ઞાન થયું છે, આ વસ્તુનું જ જ્ઞાન થયું છે. પણ જે લગવાડો આપણને સંસારના છે, એ ખરેખર એ લગવાડો તોડાવે છે. વિશેષમાં કાંઈ પૂરતા નથી, એમાંથી કાંઈ કાઢતા નથી. જે તમને અંધશ્રદ્ધા છે એ જ મહાપુરુષો તોડાવે છે. જે તમે સાચું માની લીધું છે એ જ તોડાવે છે. અને હકીકતમાં આ ઘણાને તો એવી ટેવ છે, ગુરુના ચરણે ગયા તો એ બીજા ભગવાનને માન્યા જ રાખતા હોય છે. આપણે વિરોધ નથી કરવાનો, પણ જે વસ્તુ તમે ખરેખર તો તમારી સુરતા વરી નથી. વરી હોય તો હંમેશા જે પરણી ગઈ એને પોતાનો ધડી સિવાય અન્ય ભાઈ બાપ અને મા દીકરો હોય આખા જગતમાં, એ કોઈનું ભજન ન કરે. પણ જેને નથી વરી એ રખડે છે. જ્યાં સુધી છોકરી કુંવારી હોય ત્યાં સુધી માગા અનેક આવે ને આવે, અને જ્યારે ચાંદલો નક્કી થઈ જાય પછી માગા આવતા, અને એનું ધ્યાન બીજે લાગતું નથી. આમ ગુરુના ચરણે જઈ ગુરુનું વચન જાણી અને ગુરુમાં નિષ્ઠા ન આવે તો સમજવાનું આપણે શંખની જ છે. ગુરુ ઉપર નિષ્ઠા આવી પડે. ગુરુ એટલે ખરેખર પરમાત્માનું સ્વરૂપ છે. આપણા જીવનની અંદર દેહ બાળીએ ને તો જ્ઞાન ના થાય. કબીર સાહેબ કહે છે, गुरु को मानुष जान के ले चरणामृत पान, गुरु को मानुष जान के ले चरणामृत पान, गुरु को मानस जान के ले चरणामृत पान, ते नर 84 बमे बमे चारे खान. कबीर साहेब નો મત છે. ગુરુને તમે ચરણ જોઈને ચરણામૃત લેતા હોય, જો માણસ ધારીને લેતા હોય ને તો તમે અંતે તમારે 84 છે. માણસ જાણીને નહીં લેવાનું કે છે, કારણ કે પોતાનું બ્રહ્મ સ્વરૂપ છે, પરમાત્માનું રૂપ છે. એ ભાવ તમારામાં હોવો જોઈએ. ભાવ ફેરવવાની મહાપુરુષ વાત કરો. ભાવ ક્યારે ફરે કે જ્યારે સત્ય આપણને સમજાય તો જ ભાવ ફરે, નકર ફરે નહીં. કારણ કે આપણને આપણી જેવા જ લાગતા હોય છે. આગળ મેં વાત કરી હતી કે ભગવાન કૃષ્ણ હારે કૌરવો અને પાંડવો બે રહેતા હતા. ભગવાન કૃષ્ણ હારે કૌરવો રહેતા અને પાંડવો રહેતા હતા. જે દ્રષ્ટિથી પાંડવો જોતા હતા એ દ્રષ્ટિથી કૌરવો જોતા નહીં. કારણ કે એને દુર્ગુણો દેખાતા હતા અને આને એના પરમાત્મા દેખાતા. એટલે જીવનની અંદર જે ગુરુ તમને મળ્યા હોય, ગુરુનો મહિમા ઉત્તમ છે. આ ગુરુનો મહિમા ઉત્તમ કેમ કીધો છે કે ગુરુ છે ને બંધનમાંથી મુક્ત કરે છે. બધાય બંધનમાંથી મુક્ત કરે, અને જો બંધનમાં રાખે એને ગુરુ સદગુરુ ન કહેવાય, એને ગુરુવા કહેવાય. મહાપુરુષ કહે છે કે જ્યાંથી તમને છોડાવે એ સદગુરુ, અને જોડાવે એનું જોડાણ કરાવે એ ગુરુ. તો ધ્યાન ધારણા સમાધિ આ બધું કરાવે ને તો સમજવાનું જે મને ગુરુવા મળ્યા છે, અને બધેથી છોડાવી દે ને તો સમજવાનું મને સદગુરુ મળ્યા છે. કારણ કે જ્યારે તમને ગુરુ કરાવવાનો હેતુ શું છે? ગુરુ કરાવવાનો હેતુ એક જ છે કે આ જન્મ મરણનો ફેરો તરત ટળી જવો જોઈએ. ત્યારે તરત ટળી જાઓ. આજે જે સંપ્રદાયો વિશ્વમાં હાલી રહ્યા છે, જન્મ મરણના વાયદાના વેપારો છે કે તું આટલું કરજે પછી તારું જન્મ મરણ મળશે. વિચારજો સાહેબ, દેતવા પડ્યો હોય એટલો અટપગ જાય એટલે 6 મહિના પછી તો જાય ને, તો રત જાય 6 મહિના પછી નો જાય. તો ગુરુ મળન જો જન્મ મરણનો ફેરો ન મટે તો ગુરુ ખોટો છે. લાઈટ ચાપ પાડો, લાઈટ આજ થાય કે 6 મહિના પછી થાય? તરત થાય ને. તો ગુરુ મળે
સાચા મળ્યા છે. કારણ કે મહાપુરુષ કહે છે ગુરુ મળે ને એટલે જન્મ મરણનો ફેરો એ ઘડીએ મટી જાય. ગુરુ મળે ને એટલે સ્વર્ગ અને નરકની આશા મટી જાય. મહાપુરુષો ઘણી વખત કહેતા હોય છે નરક સ્વર્ગ અને સતલોક ઘણો ફરક છે. નરક લોક અને સ્વર્ગલોક અને મહાપુરુષ તો એમ કે છે અમર લોક. જો તમે સારું કરશો તો નરકમાં જશો અને નબળું કરશો તો નરકમાં જશો. સારું કરો તો સ્વર્ગમાં જશો. મૂળ તો સ્વર્ગમાં તો મૂળ તો દેવ થઈને પૂછાવાનું ને, બરોબર. મહાપુરુષ કહેશે કે નરકમાં ન જતો ને સ્વર્ગમાં નતો, અમરલોકમાં જતો રહેજે. સાહેબ સતલોકના છે. ક્યાંના છે? સતલોકના. સતલોકમાં કોઈ આ પ્રપંચ રહેતો નથી. બાકી સ્વર્ગમાં જવાનું હોય ને તો તમારે પાછું આવવું પડે. દેવતાઓ બધા સ્વર્ગમાં મૂંઝાણા છે. દેવતાઓ મૂંઝાણા છે. હું કે ખરેખર અમને કોઈ ભગવાન મનુષ્ય દેહ આપે તો તમારા પદને પામીએ. તો અંતે પણ 84 મહાપુરુષ ના પાડે છે. અમર થવાની વાત કરે છે. હરેક મહાપુરુષ અમર થયા એને એ બોલ્યા છે અબ નહીં મેં આવું, અબ નહીં મેં જાવું, અબ નહીં ધરું મેં કુડા જાના. હવે મારે આવવાનું, મારે જવાનું, મારે પૂરું ધ્યાન ધરવાનું. આ રવિ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે લખી દીધેલા પરવાનો જેનો હોય એને કોઈ રોકી શકે. 2 નંબરની કોઈક બનાવતો લઈને નીકળે એટલે તો ખાલી દે ને. 2 નંબર વાળા બિચારા હલવાઈ જાય, 84માં હલવાઈ જાય. પણ પરવાના વાળો ક્યારેય ન હલવાય. એમ ગુરુનો પરવાનો જેને મળી ગયો છે બાપુ, એ ક્યારેય પણ 84માં હલવાતો નથી. તરત બોલે છે હા મારે જન્મ મરણ નથી. ગુરુ મળે એટલે જન્મ મરણનો ફેરો મટી જાય. ગુરુ મળે એટલે સ્વર્ગ નરકની આશા પડી જાય. અને ગુરુ મળે એટલે તરત હરિનું દર્શન થાય. આ થયું હોય તો હા પાડજો. એ બોલે છે ખોટું નથી બોલતા. થયું હોય તો હા પાડજો. કારણ કે તમને આ આંખથી બીજી આંખ ખુલી નથી એટલે હરી દેખાય. જો ગુરુની આંખ મળી હોય તો બધે હરી દેખાય ને દેખાય. કારણ કે ગુરુની આંખ છે સમજણ રૂપી આંખ છે, જ્ઞાન આંખ છે. ગમે એને તમે પૂછો ને તો લાકડામાં અગ્નિ છે ને પણ દેખાતો નથી. પણ તો કયો છો છે ને એ કેવી રીતે કહો છો? તમારા અનુભવથી કયો છો. પ્રગટ થયો નથી પણ તોય કયો છો કે આમાં અગ્નિ છે ને છે. હરેક સંતોએ આ વિચારીને જ કહી દીધું આ બધા ઘટ છે ને હરિના ઘટ છે. નરસિંહ મહેતાએ કીધું પવન તું, પાણી તું, ભૂમિ તું, ગુદરા બધું હે ભગવાન તું જ છો. તો એના વિના બીજું શું છે? કયો કાંઈ નહીં. એ જ સ્વરૂપ છે બધું. બાપુ જે એ આંખ જ્યારે ઉઘડી છે એ મહાપુરુષો બોલી જાય અને આજ તમને ઉઘડી છે તો તમે બોલશો. એટલે હરેક મહાપુરુષોએ કીધું. નિરાંત મહારાજે શું કીધું? હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ કી પારા. નામ રૂપ ગુણ નહીં મારે. મારે નામ નથી, મારે રૂપ નથી, મારે ગુણે નથી. કારણ કે નામ રૂપ ગુણ વાળું તો શરીર છે. આ જયારે ગુરુ મહારાજને દઈ દીધું તો નામ રૂપ ના ગુણ બધું ગયું. સ્વયં રહ્યો એ કેવો રહ્યો? નામી રહ્યો. કેવો રહ્યો? નિરાકાર રહ્યો, નિર્ગુણ રહ્યો, જન્મ મરણ રહિત રહ્યો, દેહ વિનાનો રહ્યો, વિદેહી રહ્યો. કેવો રહ્યો? મહાપુરુષ કે જનક વિદેહી, જાનકી વિદેહી, રામ વિદેહી. જો તમે વિદેહી છો પણ તમને તમારી ખબર નથી. ખબર પડી હોય કે હું વિદેહી છું. દેહમાં રહેવા છતાં હું વિદેહી છું. અષ્ટવક્ર જયારે આવ્યા હતા સમજાવવાનું ત્યારે કીધું આ વક્ર કાયાની અંદર અવક્ર આત્માને તમે જોતા જ નથી. વક્ર એટલે વાંકી ચૂકી કાયા. આ વાંકી ચૂકી કાયા તમને દેખાય છે પણ અંદર રહેવા વાળો અવક્ર આત્માને તમે જોતા નથી. વાંકો ચૂકો એ છે જ નહીં. કાયા મારી વાંકી ચૂકી છે પણ આમાં રહેલો આત્મા વાંકો ચૂકો હોય
નીર કોઈ દી વાંકું ચૂકું ન હોય, પણ જ્યારે નદીનો પ્રવાહ વળે ત્યાં વાંકું ચૂકું થાય છે, બાકી વાંકું ચૂકું હોય નહીં. એમ તમારું સ્વરૂપ મારું સ્વરૂપ વાંકું ચૂકું હોય નહીં, પણ જેનો આધાર લીધો એવા રૂપે ઈચ્છો છે. એટલે મહાપુરુષની વાત બહુ ગહન છે, પણ આ જ્યારે આપણા જીવનમાં દ્રઢ થાય ને તો જ આપણે ભ્રાંતિ જાય, નકર જાય નહીં. કારણ કે આપણે અત્યારે વૈરાગ બધો આવી જાય.